બા જવા દે હજી કહું છું. જવા તો મંત્રી નહીં જવા દઉં તમને. મારી બકરી જ્યાં સુધી નહીં મળે ને ત્યાં સુધી તમને જવા તો નહીં મળે. મારી માણી છોકન કોઈ બોધે ને બોધે મરી જાવ ને ખાવાય નહીં આલું. આ દાળવો ખાતી હતી મારી બકરી, પણ તમે તો ખોટો ના દે, પણ હું તમને એ નહીં આલું. અલ્યા 10 ટેન્કર દૂધ થાય છે, ગામમાં વસ્તી વાટ જોઈ રહી છે. મારા માટે થાય તો ટેન્કરે પાછું જા એ પાછો જેને જવો એ જાય, આખું ભારત બંધ થઈ જાય. મને કોઈ ફરક નહીં, મારી બકરી જોવા. એટલે વાજે જોજી લે. પોત નથી થઈ, પોત નથી. હાડા પોચ ત્યાં અલે એ કડવા હાડા પોચ ત્યાં યાર 5 વાગ્યાનો ટાઈમ છે ડેરી ખોલવાનો. હાડા પોચ ત્યાં અડધો કલાક લેટ. મારે મોને છો કે આખી દુનિયાનો ટાઈમ પતી જાય ને ઘડિયાળના કોટા તૂટી જાય તોય હું તને છોડવાનો નહીં. બે અમાર બકરી ના મળે તારું દી. કાળિયા બોલતો જ નથી વધારાનું. એટલે તારી બકરી ખોવાઈ ગઈ અમે એવું કરીએ. આમ કરીને 2010 ફેટ પાડા છે. આ રોલ સોળ તો છ નહીં સોળ, એ તો કોમ્પ્યુટરમાં જે ફેટ આવે કાયદેસર આલી. ગોવાજી આખર બધી સોખવટ કરી દે ડેરીમાં હો. ગ્રામ સભા ભેગી થાય ને એ વખત સુખવટ કરી જ દેવી હા બધી સોખવટ કરવાના. ઘેર બકરી બૂમો પાડે તો બૂમપો આવે તો શું ભેડો આપણી પ્રાઇવેટ ડેરી બંધ થઈ જાય પછી. અરે ભલા આદમી હા ખો કે પેલું બકરું હમણાં કૂતરો બૂતરો જલિયા ફેદોરી નાખી અને એનું ઠેકવાનું એવું હોય તો સારો લેવા જતો રહ્યો છે ભાવ. એ વાત સાચી છે. ટૂંકો થયેલો લાગે. મારી સારો ખાનારી મારી બકરી કરતો છે. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાઈ ના જાણું. તારું ગાડું મારી માની છો કે સોય નહીં જાય. જ્યાં સુધી મારી બકરી નહીં કરે ને તારું સુધી તારું ગાડું વાયકણ જ રહે. પણ કડવા ભાઈ ડેરી વાટ જોઈ રહી છે બધા ગ્રાહકો. કે હું ગ્રાહક નહીં. મારી બકરી 10 કેન દૂધ એ પડી રહ્યો હવના ઘેર ઓગાળી ખાવશે. જો જો મારા ગ્રાહકો આયા, ડેરીના ગ્રાહકો આયા. જો આમ જો બધા હોય આયા. ચોકાયા મારે હું વાતો છે. સોટો સા મેલ્યો મારે પાવું પડશે. મારા ઘેર આયા પણ ડેરી નહીં ખુલે. ખરું કર્યું આ ગમ્યું હો. બધ્યો મફતનું બધું પેજા છે સાથી ખાવા ડેરીમાં. રોશન વાળી ડેરીમાં તો બંધ થા ડેરી. મને ખબર છે નફો શું આયો સમ આયો બધી ખબર પડી. ઘર ભર્યું, ઘર તો હરખું નહીં બનાવ્યું પાહું. બેંકમાં પૈસા ભેગા કર્યા. બેંકમાં નહીં અને કર્યા. આખા ગામમાં ફેટો ચાલે છે. ભાઈ સારું કર્યું તમે. વેદવાનું તો હો બોધ્યો. અલે હા ખો કે પણ હું મેગસ પાછો 5 વીઘા જમીન રાખી દો ને તો એ હો રાખી મારે નથી કોઈ લેવા દેવા નહીં. હું કા બોધ્યો તા ફેટ માટે ને પગાર માટે ને હિસાબ માટે નહીં બોધ્યો ને. મારી બકરી નહીં મળે ને તારી એના માટે બોધ્યો. મારી બકરી ખોવાની છે. એટલે ઓની બકરી ચોરી ગઈ એટલે મને બોધ્યો છે. કાલી બકરી કડવાની લીટર દૂધ જાય છે. હું ઘર રાખશું. 2 લીટર દૂધ કાઢે છે ને બકરી. આખા ગામનું દૂધ રોકાય છે. એ મંત્રી હેડો કે 5 લીટર દૂધ છે મારે. એ કળ્યા ગોટા બોલતો જ ના પણ નાક ઉપર દીબો મેળ્યો ને તો નાકમાંથી દંદુરી થયેલો એની. આમ લીટર દૂધ થાય છે એમાં આટલું બધું મંત્રી વધવાનું લેતા ને તમારે. જેમ તો તમારે 10 લીટર થાય છે એટલે 5 લીટર છે. 5 લીટર મારી માની છોકરી બકરી નહીં જાય ને તારું દી હરવા મંત્રી નહીં છૂટે. પણ તારી બકરી ખોવાઈ ગઈ માં હવે આ બધા હું કરું? ના મારે આ ગોમનો જ હા કોક ના કોક ગોમનો જ છે. મારી માની છોકર ને તમને કહી દઉં છું તમારા ભરાવો તો દૂધ ભરાવજો કે ના હોય તો દૂધથી નાખજો. પણ મને હું નહીં છોડવા મંત્રી જ્યાં સુધી મારી બકરી નહીં છૂટે. અને આ બોધો છે ને એમને મોય બેઠો ને બેઠો હાડ પિંજર થઈ જશે. તાર સુધી નહીં છોડું. કોઈની વાત નહીં મોને પાછો હારો એ બકરું ખોવાઈ ગયું છે એટલે કપે છે. શું કરશું તે ભરી આવી બીજે ગોમનું જે થવું એ થયું. અમે આયા ગધેડા જેવો છે ને બધું મળીને ભેગું થયું છે. ભાઈ તો ભરવું જ નહીં. રાજીનામું તું મેલી દે મંત્રી. હું આઈ જાઉં કાલથી. પેલા યાર ફોડા કૂટ જ જતી રહે. ડેરી નહીં ખુલે. અને હા
અરે રાજીનામું આલે તો હું ખોલું. પણ રાજીનામું સાથે આવશે એ રાજીનામું મેલશે સહી કરશે પણ સહી શોકણ કરશે એ તો હું ચોપડો લેતા હોય સહી કરે તો પણ મને કાઢવો છે. ના, 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 ના. મંત્રી બનવા મારી બકરી નહીં જરા ને તારું દી હોય રાજીનામું નહીં તો કશું જ નહીં બસ મારી બકરી જો બાબા જેડા હોય તો યોન જે કરવું પડશે આપણે. મેં અલ્યા એ મેં કડવા યાર ગોમ વાળાનું થોડું વિચારો. તું તો ખાલી હિસાબ જ કરતો તો જાય તું ન કર જા એ તું ડેરી ખોલ ફટાફટ અને કેજે ગ્રાહકોને કે મોડા આવું જાજે. તાર બાપનું કહે છે કે એક ના એક છોકરો છે ખોવો છે તો ખોલજે કડવા ભાઈ ને તો ખોલવા દો. ડેરી તો આજે ને કાલે નહીં ખોલું એટલે નહીં ખોલવા દઉં એ ડાફરો મારે નહીં મારી બકરી અમારી બેટા શોર છું તું પણ ખોળવા જો કે ખોળવા જ જાઉં છું પણ મારી માની છોકરો અહીંથી મંત્રી હલતો નહીં તું કે મારા ઘેરથી તારી લાશ ઉપર છે અને એ પેલું ડેરું બેરું તો ખોલતો જ નહીં તો એ ભૂલથી ના ખોલું. કે ડેરી ખોલી નીકળ આવીને ગોમ વસી તારું મર્ડર કરી નાખ્યું ઓય ગોગરા સપકું મારે ને આ બાજ નહીં કરી આ કોનને બોલ બધા ખેંચી ને તારા મારું બકરું નહીં દે મારી મારો જીવ છે મારી બકરી કોઈ મુએ નહીં ચોરી કરી. ચોરી કીધું અમે મારા બકરી જોવા અને નહીં જવા તારું તારું એવી સોટી રહેવાનું છે બસ સોટી તૂટી જશે હાલ તો ના હોય છે અમાવાનું બકરું એ ચોકણ જ્યું. ગોમ વાળાએ મારા બેટા ખોળી લાવો કે એક તો હું તો છૂટો થઉં. અંબુ મને તું ખાયું મંત્રી એડો ફટાફટ એડો. અલ્યા પણ તું 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 ઘેર જતો રે ફટાફટ અહીંથી આવ્યો છું એ રસ્તા પાછો જતો રે. ચોકન ઘેર જાઉં સોરાવા આવ્યો છું તમને. અંબુ મને તું ખાયું છે. અલ્યા તારું ફાડ્યું નેકડી જા હમણાં પેલો બકરી વાળો આવશે તો. એવા છે લાય એવા તો અલ્યા અલ્યા ના જ. પીવા તો એવું પીવા તમે અલ્યા ફટાફટ ડેરી ખોલજો છો બસ દૂધ ભરાવાનું ચાલો. અલ્યા મારી લાશ જતી રે ને તારી જતી રે હમણાં હોયથી. આજે તમારે લાશ લેવાની કોઈ તાકાત નહીં હું નહીં. અંબુ મને તું ફાર્યું છે ને હું તો પીવો તમે હેડો ફટાફટ. એટલે તું મને બસાય બચાવવા તો આવ્યું છું તને હું લેવા આવ્યું તાન. એટલે કડવો આવશે તો તું આગળ થઈ. થાય આગળ થાય ને તમને પાછળ લેતો જઈ. અંબુ મને તું ફાર્યું છે ટોમેટો ઓમ ગયો છે. સમજો ટોમેટો પાછા. ગોવાજી બોલો. આ કરવાનું બકરું ખોવાઈ ગયું એમાં મંત્રી નું લેવા દેવા. મંત્રી નું કા બધવું પડે. એ તો તમારી વાત સાચી છે. હા બકરું એનું ખોવાનું છે તો એનું ખોરવા ના જવું પડે. એને હત રાખવી જ પડે કે આમાં વિચાર કરો ગોમમાં કેટલી લાઈનો લાગી દૂધની. શેઠ જોપા પોકી છે લાઈન. આમાં આ બધા ગોમમાં બધા દૂધ ચોકન આલ્યા છે. વિચાર કરજો આ ગોમમાં કેટલી રપત આવી. આવા ને આવા ગોમમાં બધા મેઢા હોય આવા બધા બુદ્ધિ વગરના બારદો એ ગોમનું રોશન વાર દારા દારા. સખાભાઈ મારી વાતે ખબર પડ્યું. બોલો આપણે પાછું મંત્રીને સપોર્ટ કરવો પડે. આપણે આવું ના કરાય યાર. આ એ ખરી વાત હો ભાઈ ખરી વાત. મંત્રીને આપણે સુરાવવા પડશે. ખરી વાત કોનની બૂટ તમારી વાત સાચી. આમાં મંત્રી સપોર્ટ ના લે તો બધું ગોમ વાળો મારામાં ફેરવું રહ્યું કોઈ ના. હા એ ખરી વાત હો. બોલો કરશી હું કયો. કોક તો કરવું જ પડશે. કોક તો પ્લાન કરો ને કરવો છે ને ઘણો ઊંધામાં ઊંધો છે. કોઈની વાત માનશે નહીં અને પેલો માણસ છે ને ભૂસે મરી જાય. 2 લીટર દૂધ વાળો ગોમમાં જોજો અમે છેલ્લું હડતાલ મચાવે છે. આ તો મારા બોલ્યા જેવું નહીં કે હાલીનો પેડીઓ પર એવો ધોકો આલું ને અમે હાલ રાર પાડી જોય. એને તો દૂધ તો વધારે હોત તો આખા ગામનો એને વધો જ કર. હા આ એ ખરી વાત. અંબુ મને તું ફાડ્યું. આ ફાડ્યો છે ને મત આ ગોમમાં વખો આવ્યો છે તાલ્યો બધોનો હું પાણી જ છે. વાહ ચોકીદાર પેલા મંત્રી ને કે પેલા ને કરવાન થઈને મારો એટલે ખબર પડે. મારું
અરે કરવા જ્યાં પહોંચાય ને પહોંચે ઉલારું અંબુ મને તું ફાર્યું છે ના બીવાય કોઈનાથી હારો ભર જા મંત્રી છૂટો કરીને તું લાય લાવ તો 1000 ને 1 રૂપિયો તને ઇનામ આલું ફાઈનલ ફાઈનલ ડેરી ખોલા ખાલી લો ખાલી દૂધ બતાવજો દૂધ તો તું સિંચા નહીં કરે અંબુ મને તું ફાર્યું જાશે અને ચોરાઈને આવશે મંત્રીને હા 1000 ને 1 રૂપિયો તને આલું હેડ લાવ હું લઈ લઉં તો ના ફાવે. જવા દે હોજો ભાઈ તમે હું સિંચા કરો છો ગોજી કા પૂંછે વાળો છો દૂધ ભરાઈ ના મોકણ મંડોણી છે ગોમમાં તો પાછો વળી જો હું લેટ પડી છું ભરાવતી આવું લેટ નહીં પડ્યો કમ્પ્લીટ જ છો ખરા 100 વાગ્યા ડેરીનું તારું મરાઈ ગયું છે. નહીં ખોલી ડેરી ચાલ ગોમમાં બકરું ખોવાઈ ગયું છે ત્યાં હડતાલ પડી છે ગોમમાં આ કડવા બેન બકરું ખોવાનું ઈમાં હા કરવાભાઈ બકરું ખોવાઈ ગયું છે મંત્રી હોકોરથી બધી દેલા છે મંત્રી બોધ્યા હા એટલે ડેરું ખુલવાનું નહીં તે મેં મંત્રી હું કરવા બોધવા પડે ઈ કે આવા ગોમમાં પેલો બારદોન રખડતો હોય ને એટલે ના હોય વખા ગાલી છે ગોમમાં એ અમાર ઘેર આયા તા કહેતા હતા ને કે મંત્રી તો નહીં છોડું એવું કહેતા હતા એકલું બાણ છે પાછો કરવું. મને ખબર છે એ ડોશી બોશી કોઈ નહીં બધું અમે મારીએ તો અમે હાલ બધું કોઈ બારમું એ કરાયું નહીં મેલો મંત્રી તો હું લેટ પડીને મારે તો આ દૂધ ઘેર રહેશે પ્રાઇવેટમાં દૂધ જઈને આલ્યા નહીં ડેરું ખુલવાનું પ્રાઇવેટમાં લાતું હોય આ હેડ્યા અમે અહીં લીધેલો હોય ને તમારે જેમ કહું કે એમ તમે કરો. શું કરશો દૂધ લઈને જાઓ અમે તો પ્રાઇવેટમાં જઈએ પ્રાઇવેટમાં જવાતું હોય તાર પાસે કરવાનું કયો કોઈ ઉપાડના વધારો ચોહી મળે તમને તારે કરીએ એવું આ તો ડેરું બંધ રહેવાનું છે કયો એક કામ કરો અમાર ડોહાન વાત કરો એ કોક રસ્તો કાઢશે અમાર બહુ આગળ પડતા મગજ બહુ તેજ હેડ હાલ લેડો લેણો તાન પ્રાઇવેટ માં આપે ફેટ ફેટ નહીં આલતા એરા પ્રાઇવેટ વાળા તો એ શિકર હું કરીશ ઈ શિકર હું કરીશ ઈ શિકર આવે તો પૂંઠો વાળા કોઈ આવે શકું અરે અંબુની ચિંતા ના કરો એ તો આવશે મને તો એરીએ ચિંતા છે કે અંબુ હાજો આવશે કે હાથ ભાજીને આવશે. મરદ નું ફર્યું કમ્પ્લીટ જ આવા પાછું ચો જામુ ભાઈ એ આવું યાર તોરાવા જ્યાં છે મંત્રી એકલા. એકલા જવા અરે બાપુજી કી બધું પીવાનું થોડું ઓછું કરો ઉંમર પ્રમાણે બધું જોવો નહીં પીતા અમારે બધા ગોમમાં ચકલા વાતો તો ઈ કયો આડેક ના કરો કોકના મુધા વાત આવ્યો તો વાત મંડાય ગોવાજી આ બાઉ છે ગોમમાં બહેરો ખાર વધારે હોય પાવો હે ને અરે કાલ તમે ડેરી જોવો તો બહેરો લરી કયો યોનું લેવું ખાવું હતું ભગવાન ફોન બધો ટાકા ટીકા કરતો હતો એ તો એક એકવાની ઓછોમાં બકરીવાળાએ ગજબ કહી નાખ્યું છે. આ ગજબ કોઈ છે અંબુ પકડાઈ તો નહીં ગયા હાથમાં ના ના હા એકલા જ. હું કહું એટલે બે શબ્દો કહેવાના કરવાજી આમાં બકરી તમારી ખોવાઈ જાય છે બલાદમી પણ આ ગોમ વાળા નું કાઢીએ સર આ છે કયો મારા તમારા શું લેવા દેવા પણ આ ગોમની વસ્તી બધી કેટલી હેરાન થાય છે બહેનો લઈને દૂધ બાર ગોમમાં જાય છે અને કૂતરો ને પૈ દે છે આવું બધું થાય છે એ જ કરવાનું છે તમારે કાયમ દૂધ પાછું લઈને આયા અમે. તમારે પાછું લઈ જવું હોય કે આઘું લઈ જવું હોય આરે થશે ને થશે અમારી બકરી નહીં જરૂર પણ બકરી તમારી ખોવાઈ જાય છે તમારે ખોરવાની હોય મંત્રી ના બોધવાના હોય જીલ મંત્રી તો મારી માની છોકરી કરવા ખાપટ થઈ જશે આ બળા ખાલી એનો આટકો જ મળશે તમને. ગોમમાં ખોટું કરો છો તમે ખોટું હનો કર્યું એટલે હું શું કેવું છે હા હાર કોઈ નહીં શું ખોટું જ કેવું કરો છો કે તાર શું એટલે કરો છો? બકરી મારી નહીં મળે ને તારેથી હું કોઈ નહીં છોડવાનું ઊંધાઈઓ કરી રહ્યા છો. હું જાકે કળા ભટાતું મારી બકરી કોણ અરે આ જો આટા મારવા એમ ઓટા આમ જો આમ જો ડેરી તો આજે નહીં ખુલ્લું કાલે નહીં તાળો વાગ્યો ને કળવાના બોલ્યા જેવું નહીં ખરાબ માણસ નું કા તમે નોમ દેશો ભલાદમી તમારે અમુક બોલાય એટલે ખબર પડી જવી જોઈએ યાર કા ભાઈ આ શારજો લઈને ફરે છે હું. હા ને. ખબર છે જેને બહેરો ના હોય એ માણસ ફટ લઈને તો માથાનું હાલી દે એમાં તમે શું કરો લ્યો પટાઈ દે હમણાં ભોય પડો તમે યાર ખોટા યાર પ્લીએ કરો આજી કે દૂધ ભરાવા દે એના એ રહી ગયું ઓય ભૂખ લાગી છે ને તાને હું આવા દે ફટે રોધવાનું કરે ભાઈ તા ખાબે વાળોના બહેનો લઈને ફર ફર કરવાનું કેમ એક દૂધ લઈને આવ્યા છો બધા અરે તું શું પાછા વાત ગઈ પાછી પાછું આવ્યું દૂધ હા ડેરી જ નહીં ખુલી કેમ ડેરી નહીં ખોઈ એટલે તાળો છે ડેરીએ પેલા કડવા ભાઈ કહેતા નતા ને બકરું ચોરણું તે કે ડેરી નહીં ખુલવા દઉં તે મંત્રીને બોધ્યા હા નહીં સુધરા બે કરતો નહીં સુધરાય રહ્યો
મારી માની છોકન અમુક કોક ગામમાં નિકાલ લાવો તમે યાર આનો નિકાલ એ મંત્રીને બોધ્યો છે પેલા કરવાય ના ભાઈ ના એના ઉપર પરાતું હોય એ તો ધોકો મેલી મેલી ફેશન હાગા કરી નાખે આ તો કહેતો તો કે મારા ઘરવાળા હેડો હંગાતી અવાઈ ગયું બધું અવાઈ ગયું ના ભાઈ આપણે મેં ના પડે મારતો મને તો બીક લાગે છે એ ભાઈ ના કઈ ટોટિયા હું બે વાત અક્ષર તમે કહેવા પડશે અને મંત્રીને સોરાવવા પડશે આપણે મારા કશું કેવું નહીં ભાઈ એક ઉમંગ લઈને આવ્યો હોય એનું શેની ફરી જઈ લેવડો કોઈ મેળ આવે એવું નહીં હેડો ઘેર રહેશે ડોહા રોજ ગામમાં આવા માણસ હોવા હું તમાર કરતી તો અંબુ હારો અંબુ હારો છે ને સર મારો વાઘ આવ્યો હો અંબુ મારા તું ફાર્યું છે એ તો પેલો કરવો અંબુ ના બોલે ને પાડી દોટ ગોળ વાટીને આવ્યો તો સારું કર્યું બરાબર બધું ખરું. આ બીવા તો મંત્રી જતું રે મને કે અંબુ ફાડ્યા કે જતો રે આજે ઓળખતો નહીં ખરો અંબુ ભાઈ, ખરો. મારા તું ફાર્યું છે ગવાજી કોમ કર્યું હો કોમ કર્યું હો ખરો ખરો મળત ખરો 1001 રૂપિયા ઇનામ આલી દે હું એ તો આલવો જ પડશે કે એમાં તો લગી રહે શરમ નહીં ઓઢવાની પગાર થવા દે 5 તારીખ ખાલી આજે 5 તારીખ આવી પગાર થવા દે હાલ દો યાર મરી ગયો લેડો મંત્રી ડેરી ખોલો હા ખોલ લે પેલા ફેટવાળા ને બોલાવા ભાઈ પેલું મારું દૂધ લઈ લેડો મને પાણી પાજો વાહ. પાણી પીધી અરે ડેરી ખોલવાની છે કાંતાવાનું છે કર પેલું બપરું બોલે છે હમણાં હાલ હમણાં છોડીએ વીરી નાખશે બધાનો છો કે ના આયા છો બધા ભેગા હા, થઈ હું પૈસા કે હા આવ્યું મને તું ફાર્યું લ્યો. સાંજોથી વિવાદ થવા જરૂર નહીં આ બધા ઓવાનો કોમ જ નહીં મારા આગળ પડવાની આ ગોમના હવાળે છે મારથી ભેંસો ભેગી થઈ બેઠા છીએ આ દૂધ ભરાવા તમે નીરું બંધ મારું કરાવી. બકરું ખોરવાનું કરો દૂધ તો આજે નહીં ભરાય કે કાલે નહીં ભરાય ના હવે બકરી લાવી દો કે નવી ના મારા તો એ જ બકરી જો મારા મને વાલી છે આ હું ખાલી એક વખત અવાજ કરું ને બે એટલે પટ્ટી મારીને એવી આવે ને એ તો બીજી બકરી એવું જ બોલ છે મારો અવાજ ના ઓળખે કાકા ના બોલાતો અમારું ઉકા લોહી પીવો છો અમે પાકી જાય છીએ મારા તમારું લોહી નહીં પીવું તમે દૂધ પીવો દૂધ તમારું તમે ગાય. ભરાવા જવા દે તો પગાર આવે તો ભેંસોનો ખોણ ને દોડ નું થાય લાખથી રખડીએ હાથ જોડું છું ભાભી હો ભાઈ રૂમોણો એટલે હાથ જોડું છું ડેરી આજે કોક તો નહીં ખુલે, બોલો કાલે નહીં. ડાઢિયારજી, કોક તો બોલો મને તો ભાઈ આપણે નહીં બોલ્યા બીક લાગે છે બીક લાગે છે, બીવાઈ ગયા છે અને હવે તો મોટી મોટી ફાડતો તો હેડો મારા ઘેર કશું બોલું છે હવે હું કા બોલું નહીં ખુલે એટલે નહીં ખુલે જો વાગુ પછી ના કે તો હું ઘોટ કા દઈને બોલ્યો ભાઈ કાવા ભાઈ તમે બોલ્યો આ પાઘડી ને નીકળ પછી વ્હાઈટ પટ્ટા આવશે ખબર છે ને બીક લાગે હું નહીં બોલતો એટલે. વ્હાઈટ લઈને ફોટા હું તો ડેકું ઠોસી દઉં ડોક્ટર પાટોય નહીં બોધ બહેની લેતા સાસ બનાવો ઘેર રાખીને માવું બાવું બની જતા હઉ. ભારો એ હજી હું રહી જાય રહી જાય છે એટલે જ કીધું આ તો મંત્રીનો ઠેલો છે મંત્રી થયેલો છે. આ તો મંત્રીનો ઠેલો છે ઠેલા હંગાતી બોજો થી ને મને ખબર છે આ મંત્રીનો ઠેલો છે મંત્રીની ઠેલી શકતાન નેકર એ કુકડા બાલ નેકર બોલ નેકર હું ના કહું છું કે હંતાય નહીં હંતાય બાલ નહીં નેકર કે હાલ ફોટું ફાટ લઈને વગર નેસે પડી જા ઓય લડશો નહીં ઓય લડશો નહીં જય જય લડો. હું હોય નહીં લેરો લ્યો પૈસા ખાઓ આવજો આ બધો એ કરવા જાઓ લ્યો. તું કાઢ્યા ગોદા બે આપણા વચમાં નહીં એક મિનિટ ઊભો. પેલું પતરું ના વાગે તમને વેકન લાયો કોણ મારે કોણ છોડીને લાવ્યો એ તો અંબુ મરદનું ફાડ્યું એ આપણે લા પાડ્યું થઈ ગયું કોઈ શોખ આ છોડીને લાવ્યો હા વાહ વાહ હું મંત્રી હું પૂછો હું લાવ્યો અલે એ ભાઈ ઘેર હેડો કોના ખલે તારા મંત્રી મહિલા કોને તે સોરો સોરાવો સોરા કાઢ હે ઓય મારી નાખ્યો અમારો એ કેસ કરવા બનશે એક ઓય એ તખલા લગાડ લઈને જતો રહી યાર એને નાડે લ્યો પતરું વગાડજો પેલો ની યાર એ અરે નવું મારી જાઓ, મોણો.
મરી જા હજા ભાઈ એ કડવા એ મોટા એ ડેરી નહીં ખોલું દારૂડિયા ડેરી નહીં ખોલું એ ભાઈ એ ડેરી નહીં ખોલું ખાડો પાડી દેવા એ મને તો પાડ્યા નહીં અરે હવે નવું કરતા આ ખાના કા ગમે તે કાયદા ના હું ઉઠાવવાનો જો એ ભાઈ એ ઓભાર એ કડવા એ ડેરી નહીં ખોલી પણ ઇને ના દે ઇને ના દે ફાડ્યું થાનો કે મરદનું ફાડ્યું હેડ હેડ તને તો એ કાલે નહીં છોડું હું એ ભલે આ લેતા તો જાઓ. શું કરશો હવે એક લાજ પડી જીવસ ઉભી રહે અંબુ ઉભો થાક ડુંટી ઉગાડવામાં આવશે ખાલી ટૂંપો હાથ લાગે નહીં ભાઈ, મર્યા નહીં. અમુભાઈ જો ખાલી મરદનું ફાડ્યું વાઘ તો વાઘ રહેવાના બોલાય આયા પાછો આવ્યો કીધા નહીં આવ નહીં જીવતા મરી ગયા.